જય માતાજી મિત્રો, હું છું આકાશ વડોદરા અને ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. ને આજે મિત્રો આપણે જઈએ છીએ ગોધમાં ડુંગરવાળી ગાત્રાણ માતાજીના દર્શન કરવા. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. અને વિડીયોને ફટાફટ લાઇક નું ઓપ્શન છે તો લાઇક કરી દેજો. ને ચેનલ અને ફટાફટ મિત્રો કોમેન્ટ કરી દો જય માતાજી. અને એ એક મહત્વપૂર્ણની વાત છે કે મિત્રો આજે પૂનમના મિત્રો માતાજીના લાઈવમાં દર્શન કરાવવાના છું. તો ચાલો મિત્રો આપણી ગાડી સ્ટાર્ટ કરીએ અને આપણે પાછા નીકળી જઈએ. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો, જરાય સ્કીપ ન કરતા, બાકી તમને વિડીયોમાં મજા નહીં આવે. તો બધા એને જય માતાજી લખતા જાવ કોમેન્ટમાં. ને હવે આપણે એને રાયપુર વાળા રસ્તે આગળ આવી ગયા છે, કે પછી બેક ગામ આવશે એટલે એને આપણે આમ સીધું આમ ફરવા નહીં જવું પડે. હવે સુખપુર 1 કિલોમીટર રહ્યું છે મિત્રો આપણા, બાકી આપણે આમ ઓલી સાઈડ જવું પડે મેંદળા વાળા રસ્તા ઉપર. અહીંયાથી એમ તમારે નહીં જવું પડે, આપણે થોડીક જ વારમાં પહોંચી જવાનું. આગળ જતા હે ને મિત્રો પેલા તો થોડોક રોડ આમ ખરાબ આવે, પછી પાછું ઘડીક વાર સારો રસ્તો આવશે તમારે. બાકી હવે થોડાક ટાઈમમાં પછી આગળ બહુ ઘણા બધા વિડીયો બનાવવાના છે, એટલે તમે નવા કોઈ આપણે ચેનલ ઉપર હોય અત્યારે જોતા હોય વિડીયો, તે બધાને આપણે એવું કહીશું કે ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને વિડીયો જોતા હોય બધા એને ભગવાન માતાજી બધાને સુખી રાખે એવી આપણે પ્રાર્થના કરીએ. તો જય માતાજી મિત્રો, અત્યારે આપણે માતાજીના દર્શનના પહોંચી ગયા છે પૂનમના દિવસે. ને અત્યારે મિત્રો આપણે હજી તો નીચે છે, ઉપર નથી પહોંચ્યા, પણ અત્યારે તમે આમ સામેની સાઈડ થી બધે જોઈ શકો છો. અત્યારે નીચે એટલું ટ્રાફિક છે, તો ઉપર મિત્રો કેટલી ટ્રાફિક છે. અને અહીંયા તમે જોવો અહીંથી સીડી છે દર્શન કરવા માટે. એક રસ્તો છે ને મિત્રો સામેની સાઈડ માંથી જોવો તમે, સામેની સાઈડ માંથી ને એક રસ્તો એવો જાય છે, અહીંયાથી તમે જશો ને તો તમારે ગાડી લઈને કોઈ પણ ગાડી હોય તો વાહન હોય તો એ વાહન માંથી તમે જઈ શકો છો. સામેની સાઈડમાં મિત્રો ઉપર જે નવું મંદિર હતું એ છે. આ છે મિત્રો પહેલાનું જૂનું મંદિર. ત્યાં અત્યારે તમે જોઈ શકો છો કે કેટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે. અત્યારે મિત્રો આજે પૂનમના દિવસે મંદિરમાં અંદર બહુ ટ્રાફિક છે, એટલે હું તમને અહીંયાથી માતાજીના દર્શન કરાવી દઉં છે. તો માતાજીના દર્શન કરી લીધા છે. પહેલાનું જે મંદિર હતું ત્યાં તો અત્યારે આપણે દર્શન કરી લીધા ને હવે મિત્રો આપણે જઈએ છીએ સામેની સાઈડમાં મિત્રો બીજું મંદિર છે ને ત્યાં અત્યારે આપણે જઈ ગયા છે. તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમે. હવે આપણે માતાજીના પાસે બીજું મંદિર છે, નવું મંદિર છે, ત્યાંના અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે. આ છે મિત્રો અહીંયાનો હવન કુંડ, અને આગળ મિત્રો અત્યારે સત્સંગ ચાલુ થઈ ગયો છે. તો આપણે માતાજીના સરસ મજાના દર્શન થઈ ગયા ને હવે આપણે જઈએ છીએ નીચે. તમે બધા જણાવજો કોમેન્ટમાં કે તમને પણ માતાજીના દર્શન થઈ ગયા કે નહીં. અને અહીંયા મિત્રો અત્યારે ચા પાણીની પ્રસાદી ચાલુ છે. તો ચાલો મિત્રો હું તમને વિડીયોના માધ્યમથી અત્યારે ચા પાણીની પ્રસાદી જે લોકો અત્યારે દઈ રહ્યા છે એ બધું અત્યારે વિડીયોમાં લાઈવમાં દેખાડી રહ્યો છું. ત્યારબાદ આપણે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. અત્યારે પણ તમે અહીંયા જોઈ શકો છો કે ફૂલ મિત્રો હે ને આજે પૂનમનો દિવસ એટલે માતાજીના દર્શનાર્થે ઘણા બધા ભાવિક ભક્તો આજે ઉમટી પડ્યા છે. અને સામેની સાઈડમાં મિત્રો એક ગ્રુપ છે જે મને બહુ ખબર નથી કોણ, એ સબારી સમાજના લોકો ભરવાડ સમાજના લોકો છે જે દર પૂનમે ચા પાણીની સેવા કરવા આવી રહ્યા છે. ને અત્યારે તમે મિત્રો અહીંયા લાઈવમાં હે ને ચા બની રહી છે ને અહીંયા બને છે. હા બાપા મિત્રો અત્યારે એટલી ઉંમરે પણ જોવો તમે સેવા કરે છે, એટલે તમે પણ જો આ વિડીયો જોતા હોય તો તમારે પણ ક્યાંય નહીં ને ક્યાંક થોડી ઘણી તો સેવા અને કરવી જ જોઈએ થોડી. અત્યારે જોઈ શકો છો કે પૂનમના દિવસે મિત્રો અત્યારે માતાજીના લાઈવ દર્શન કરવામાં અત્યારે મિત્રો ઘણું બધું ટ્રાફિક થઈ ગયું છે. ને તમે આમ જોવો કે આ જે પેલાનું જૂનું મંદિર છે ત્યાં અને અહીંયા પણ અત્યારે મિત્રો બહુ એટલે બહુ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. ને આ ભાઈ આપણે હે ને જૂના સબસ્ક્રાઈબર છે, એ ભાઈ ભેગા જ અત્યારે આપણે આમથી આમ ફરીએ છીએ.
જો અમારે ભાઈ કાનાભાઈ છે ને મિત્રો ઉપર ચડી ગયા છે અને માતાજી વાળો બોટ છે ને કાઢવાનો છે એટલે એ છે ને ઉપર ચડી ગયા ને ઓલમોસ્ટ 3 જણા છે. એક ભાઈ આપણે છે ને ઉપર ચડીને બેઠા છે અને બાકી અત્યારે મિત્રો અહીંયા છે ને બહુ એટલે બહુ આમ છે ને પબ્લિક છે ને વધવામાં છે. તમે આમ જુઓ સામેની સાઈડમાં કેટલું માણસ થઈ ગયું છે અત્યારે. અને આજે મિત્રો આપણે તમને ફૂલ વિડીયોમાં બધી માહિતી દેશું. પૂનમના દિવસે માતાજીના દર્શન કર્યા આપને ખૂબ આનંદ થયો. દીપેશભાઈ આપણે છે ને નીચેની સાઈડમાં દીપેશભાઈ ઉભા છે. ત્યારે અહીંયા છે ને ઘણા બધા ફોટા પણ મળે છે, ફોટો ફ્રેમ. અને અત્યારે તમે આમ જો ગાડીઓની પણ લાઈન થઈ ગઈ. અહીંયા મિત્રો અત્યારે રમકડા ને એવું પણ મળી જાય તમને બધાને. મિત્રો આપણે જે અહીંયા જે વ્યવસ્થા જે સ્વયંસેવકની વ્યવસ્થામાં જે ભાઈ હોય છે એ ભાઈની આપણે મુલાકાત કરશું. એ ભાઈ આપણે વધુ માહિતી જણાવશે. મારું નામ વેકરિયા ગિરધર ગોરધનભાઈ દાત્રાણા. જય ગાત્રાળ. ગોધમા ડુંગરની અંદર દર પૂનમે વર્ષની 12 પૂનમ આવે છે. 12 પૂનમે ખૂબ માણસો અહીંયા આવે છે. યાત્રિકો બહારથી આવે છે. ગુજરાતના દરેક ખૂણાની અંદરથી અહીંયા ખૂબ ભાવિકો અહીંયા આવે છે, માના દર્શન કરે છે. અને અહીંયા નીચે આપણે ગૌશાળા પણ છે, તો ગૌશાળા એટલે ગાયોના પણ દર્શન ખૂબ કરે છે. આ કયો તો ખૂબ મોટું આપણે ગાત્રાળ મંદિર છે અહીંયા. અને કોને એટલે આખા ગુજરાતમાંથી તમામ માણસો અહીંયા આની અંદર 18 વરણ અહીંયા આવે છે. અહીંયા ચા અને પ્રસાદીની વ્યવસ્થા દર પૂનમે હોય છે. એ કોઈ એની આસ્થા લઈને આવે છે, માં એની આસ્થા પૂર્ણ કરે છે. એટલે આવી રીતે ગોધમા ડુંગરની અવશ્ય દરેક યાત્રિકો અને ભાવિકો આ માના દર્શન કરવા પધારે એવું ગાત્રાળ ધામ તરફથી હાર્દિક આમંત્રણ છે. જય ગાત્રાળ માતાજી. તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા મિત્રોને આગળ શેર કરજો. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો અહીંયા ગોધમા ધામની અહીંયા મિત્રો એક ગૌશાળા છે. તો ચાલો મિત્રો હું વિડીયોના માધ્યમથી ગૌશાળા પણ દેખાડું. તો આ છે ને મિત્રો અહીંયાની જે ગૌશાળા છે ગોધમા ડુંગર ગાત્રાળ માતાજીના ધામની છે. આમાં જોવો મિત્રો અત્યારે ઘણી બધી ગાયો છે. ભાઈ દીપકભાઈ સામું જોવો તો મિત્રો એ દીપકભાઈ છે ને થોડાક શરમાય છે. અને આમાં મિત્રો ઘણી બધી ગાયો દેખાતી છે તમને સામેની સાઈડમાં. મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. ને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આગળ શેર કરી દેજો. ને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો ને કોમેન્ટ કરી દેજો. જય માતાજી.